વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા તાસમાં આપણે 13મા દાખલાની ચર્ચા કરી છે. શેર મૂડીમાં 13મા દાખલાની ચર્ચા કરી છે. હવે 14મો અને 15મો દાખલો, આ બે દાખલા તમને લેસનમાં આપું છું. અને આ બંને દાખલાનો જે ચર્ચા છે એ દાખલા નંબર 16માં થઈ જાય છે. એટલે અત્યારે આપણે દાખલા નંબર 16ની ગણતરી કરીશું. ધ્યાન આપો. જામનગરની ધર્મ લિમિટેડ કંપનીએ 10 રૂપિયાનો એક 8 લાખ ઇક્વિટી શેર શેર દીઠ ₹30ના પ્રીમિયમથી બહાર પાડ્યા છે. નીચે મુજબ રકમ મંગાવે છે. અરજી વખતે 13 રૂપિયા, જેમાં 10 રૂપિયા પ્રીમિયમના છે. મંજૂરી વખતે 23 રૂપિયા, જેમાં 20 રૂપિયા પ્રીમિયમના છે અને 3 રૂપિયા શેરના છે. આખર હપ્તા વખતે શેર દીઠ ₹4 લેખે મંગાવે છે. કંપનીને 8 લાખ શેર અરજીઓ મળી છે, જે બધી મંજૂર કરી છે. હવે એમાં વિપુલ કે જેને 1500 શેર મંજૂર કર્યા છે, તેને મંજૂરીની રકમ ચૂકવી ન હતી. તેથી મંજૂરી બાદ કંપનીએ તેના શેર જપ્ત કર્યા છે. કંપનીએ આખર હપ્તો મંગાવતા પહેલાં જપ્ત કરેલા 1500 શેર દીઠ ₹5 લેખે ફરી બહાર પાડ્યા છે. એમાં કે જેના 500 શેર મંજૂર કર્યા છે, તેના આખર હપ્તાની રકમ ચૂકવી ન હતી, જેથી તેના શેર આખર હપ્તો મંગાવ્યા બાદ કંપનીએ જપ્ત કર્યા છે. અને જપ્ત કરેલા 500 શેર આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી અને ફરી બહાર પાડ્યા છે. કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. મિત્રો, દાખલા નંબર 16નું આપણે જરૂરી કેલ્ક્યુલેશન કરીએ છીએ. ધ્યાન આપો. આ પ્રમાણમાં દાખલા નંબર 16 છે, જેમાં અરજી વખતે 8 લાખ શેર છે અને 13 રૂપિયા છે એ આપણે મંગાયા છે. તો ટોટલ ₹1,04,00,000 થાય છે. હવે 8 લાખમાંથી આ જે 3 રૂપિયા છે એ શેર મૂડી પેટે લઈશું અને 10 રૂપિયા છે એ પ્રીમિયમ પેટે લઈએ છીએ. તો 8 લાખ ગુણ્યા 3 એટલે 24 લાખ રૂપિયા શેર મૂડીના થાય છે. 1,04,00,000માંથી 24 લાખ શેર મૂડીના બાદ કરતાં 80 લાખ રૂપિયા શેર પ્રીમિયમ મળે છે. 80 લાખ રૂપિયા પ્રીમિયમના. હવે મંજૂરી વખતે 8 લાખના શેર છે, મંજૂરીના નાણાં આપણે મંગાવીએ છીએ. તો 8 લાખ ગુણ્યા 23, જેમાં 1,84,00,000 થાય છે. હવે 1,84,00,000માંથી 3 રૂપિયા છે એ પ્રીમિયમના છે. એટલે 8 લાખ ગુણ્યા 3 કરતાં 24 લાખ રૂપિયા શેર મૂડી થાય અને 1,84,00,000માંથી 24 લાખ બાદ કરતાં 1,60,00,000 શેર પ્રીમિયમ રહેશે. હવે આ જે મંજૂરીની રકમ છે, તમે જો અહીંયા લખેલું છે કે વિપુલ કે જેના 1500 શેર મંજૂર કર્યા છે, તેને મંજૂરીની રકમ ચૂકવી ન હતી. એટલે કે 1500 શેર ઉપર મંજૂરીના નાણાં મળતા નથી. અને મંજૂરી વખતે 23 રૂપિયા મંગાવીએ છીએ, એટલે 1500 ગુણ્યા 23 કરી અને આ રકમ આપણે 1,84,00,000માંથી મંજૂરીના નાણાં મેળવતી વખતે બાદ કરીશું. હવે આ શેર મંજૂરી બાદ જપ્ત કરાય છે. એટલે તમે જો અહીંયા મેં જપ્તીની નોંધ કરેલી છે. ધ્યાન આપો. જપ્તીની નોંધમાં શેર જપ્તી અંગે અરજી વખતે 3+10, જેમાં પ્રીમિયમના છે, અને મંજૂરી વખતે 3+20 રૂપિયા પ્રીમિયમના છે. એટલે અરજી વખતે 3 રૂપિયા શેરની કિંમત અને 10 રૂપિયા પ્રીમિયમ, અને મંજૂરી વખતે 3 રૂપિયા શેરની કિંમત અને 20 રૂપિયા પ્રીમિયમ છે. હવે અહીંયા તમે જો મંજૂરીની રકમ એ ભરતો નથી, એટલે કે અરજી સાથે જે શેર અરજીની રકમ આપણને મળે છે, એટલે કે 10 રૂપિયા પ્રીમિયમના મળી ગયા છે. પણ તમને ખબર છે કે મળેલા પ્રીમિયમની કોઈ નોંધ કરવાની નથી. એટલે અહીંયા આપણે મળેલા ખાનામાં માત્ર 1500 ગુણ્યા 3 એટલે કે 4500 રૂપિયા આપણને મળે છે અને 10 રૂપિયા એટલે કે જે પ્રીમિયમ મળ્યું છે એની કોઈ નોંધ કરવાની નથી. હવે મંજૂરીના નાણાં મળતા નથી, એટલે 1500 ગુણ્યા 3 એટલે 4500 રૂપિયા શેરની કિંમત પેટે મળતા નથી, અને 1500 ગુણ્યા 20 30,000 રૂપિયા છે એ શેરનું પ્રીમિયમ પણ આપણને મળતું નથી. તો આપણે આ જપ્તી અંગેની એક રફ ગણતરી કરી છે. હવે આખર હપ્તો 8 લાખ રૂપિયાના શેર છે અને 4 રૂપિયા મંગાવે છે, એટલે ટોટલ 32 લાખ રૂપિયા થાય. એમાંથી હેમા છે એ 500 શેર ઉપર આખર હપ્તાની રકમ ભરતી નથી. એટલે 32 લાખમાંથી આપણે જ્યારે આખર હપ્તાના નાણાં મેળવતી વખતે 500 ગુણ્યા 4 કરીને એટલી રકમ આપણે 32 લાખમાંથી બાદ કરીશું. હવે શેર જપ્તી અંગે અરજી વખતે 3+10, મંજૂરી વખતે 3+20 અને છેલ્લો હપ્તો છે 4 રૂપિયાનો. હવે છેલ્લો હપ્તો છે એ એમાં ભરતી નથી. એટલે આપણે તમે જો છેલ્લો હપ્તો 4 રૂપિયા છે અને 500 ગુણ્યા 4 કરી અને ન મળેના ખાનામાં 2000 લખ્યા છે. હવે અહીંયા અરજી વખતે પ્રીમિયમ મળી ગયું છે, મંજૂરી વખતે પણ પ્રીમિયમ મળી ગયું છે. મળેલા પ્રીમિયમની કોઈ નોંધ કરવાની નથી. એટલે આપણે અહીંયા મળેમાં માત્ર શેરની કિંમત જ લઈશું.
તો જો અરજી વખતે 3 રૂપિયા છે, 500 ગુણ્યા 3 કરી અને 1500 રૂપિયા મળે એ ખાનામાં લખ્યા. એ જ રીતે મંજૂરીમાં પણ પ્રીમિયમ મળી ગયું છે, પણ મળેલા પ્રીમિયમની કોઈ નોંધ કરવાની નથી. એટલે અહીંયા પણ આપણે 500 ગુણ્યા 3 કરી અને 1500 રૂપિયા આપણને મળે એ રીતે નોંધ કરીશું. બરાબર, આપણે જરૂરી ગણતરી કરી નાખી છે. હવે આપણે આમ નોંધ લખીશું. તો ધ્યાન આપો. પહેલી નોંધ છે, બેંક ખાતે ઉધાર 1,04,00,000. બેંક ખાતે ઉધાર 1,04,00,000 તે શેર અરજી ખાતે જમા 1,04,00,000. હવે અરજીના નાણાં આપણે શેર મૂડી ખાતે લઈ જઈએ છીએ. તો શેર અરજી ખાતે ઉધાર, શેર અહીંયા જે મિત્રો મેં બેંક અરજી ખાતે ઉધાર લખ્યું છે એ ખોટું છે. અહીંયા શેર અરજી એ રીતે લઈશું આપણે. બેંક જે ભૂલથી લખાઈ ગયું છે, આપણે અહીંયા શેર અરજી જમા થઈ છે તો સ્વાભાવિક છે શેર અરજી જ ઉધાર થાય. બરાબર, તો અહીંયા બીજી આમ નોંધ છે, શેર અરજી ખાતે ઉધાર 1,04,00,000 તે શેર મૂડી ખાતે જમા 24,00,000 તે શેર પ્રીમિયમ ખાતે જમા ₹80,00,000. હવે મંજૂરીના નાણાં મંગાવાય ત્યારે તો શેર મંજૂરી ખાતે ઉધાર 1,84,00,000 તે શેર મૂડી ખાતે જમા 24,00,000 તે શેર પ્રીમિયમ ખાતે જમા 1,60,00,000. હવે આ જે રકમ મળે છે, મેં વાત કરી કે મંજૂરીના નાણાંમાં 1500 શેર ઉપર 23 રૂપિયા લેખે આ જે વ્યક્તિ છે વિપુલ જે પૈસા ભરતો નથી, એટલે 1500 ગુણ્યા 23 કરીને આપણે બાદ કરીશું. તો ચોથી આમ નોંધ થશે મિત્રો, બેંક ખાતે ઉધાર 1,83,65,500 1,83,65,500 બાકી હપ્તા ખાતે ઉધાર 34,500 તે મંજૂરી ખાતે જમા 1,84,00,000 1,84,00,000. હવે આપણે શેર જપ્તીની નોંધ કરીશું. તો તમે જો જપ્તી અંગે મેં ઉપરની નોંધ કરી જ છે. શેર મૂડી ખાતે ઉધાર ₹9,000 જેમાં 1500 ગુણ્યા 6 મંગાવેલ રકમ મંગાવી, પણ પ્રીમિયમ સિવાયની મંગાવેલ આપણે ઉધાર કરવાની છે. પ્રીમિયમ સિવાયની મંગાવેલ રકમ આપણે ઉધાર કરીશું. તો તમે જો અરજી વખતે 3 મંગાયા છે અને મંજૂરી વખતે 3 મંગાયા છે, એટલે 3 ને 3 6 રૂપિયા મંગાયા અને 1500 શેર જપ્ત થાય છે. એટલે શેર મૂડી ખાતે ઉધાર ₹9,000 1500 ગુણ્યા 6 અને જામીનગીરીનું પ્રીમિયમ છે એ આપણને મળતું નથી. જામીનગીરી પ્રીમિયમ ન મળેલ પ્રીમિયમને પણ આપણે ઉધાર કરીએ છીએ. એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર ₹30,000 કાઉન્સમાં લખ્યું છે ન મળેલ પ્રીમિયમ. તે શેર જપ્તી ખાતે પ્રીમિયમ સિવાય મળેલ રકમ 4500 અને તે શેર મંજૂરી ખાતે જમા 34,500 પ્રીમિયમ સહિત ન મળેલ. હવે આ જે શેર છે એ આપણે આખર હપ્તો મંગાવતા પહેલાં બહાર પાડ્યા છે 5 રૂપિયા લેખે. શેર ₹5 લેખે ફરીથી બહાર પાડ્યા છે. હવે અહીંયા આપણે 3 ને 3 6 રૂપિયા મંગાયા છે અને 5 લેખે આપણે બહાર પાડીએ છીએ, એટલે અહીંયા ₹1 આપણે બટાવ આપ્યો છે. તો આપણે લખીશું બેંક ખાતે ઉધાર 7,500 બેંક ખાતે ઉધાર 7,500 એટલે 1500 ગુણ્યા 5 6 લેખે બહાર પાડ્યા છે, 5 લેખે બહાર પાડ્યા છે અને 6 રૂપિયા મંગાયા છે, એટલે ₹1 આપણે અહીંયા વટાવ આપીએ છીએ. તો લખીશું મિત્રો છઠ્ઠી આમ નોંધ, બેંક ખાતે ઉધાર ₹7,500 જેમાં 1500 ગુણ્યા 5 શેર જપ્તી ખાતે ઉધાર 1500 એટલે કે 1500 ગુણ્યા 1 જે વટાવ આપ્યો છે તે શેર મૂડી ખાતે જમા ₹9,000 મંગાવેલ પ્રીમિયમ સિવાય. હવે અહીંયા પ્રીમિયમ શેર જપ્તી ખાતે 4500 જમા છે અને 1500 ઉધાર થયા છે, એટલે કે ₹3,000 આપણે શેર જપ્તી ખાતે ઉધાર કરી અને મૂડી અનામત ખાતે જમા કરીશું, જેથી શેર જપ્તી ખાતું બંધ થઈ જશે. તો સાતમી આમ નોંધ થશે, શેર જપ્તી ખાતે ઉધાર ₹3,000 તે મૂડી અનામત ખાતે જમા ₹3,000. હવે મિત્રો આખરના હપ્તાના નાણાં મંગાવીએ છીએ. તો જ્યારે આખર હપ્તાના નાણાં મંગાવવાના થાય ત્યારે આખર હપ્તા ખાતે ઉધાર ₹32,00,000 તે શેર મૂડી ખાતે જમા ₹32,00,000. હવે એની અંદર એમાં છે એ 500 શેર ઉપર આખર હપ્તાની રકમ ભરતી નથી, એટલે 500 ગુણ્યા 4 કરી અને 32,00,000માંથી ₹2,000 આપણે બાદ કરીશું. તો લખીશું નવમી આમ નોંધ, બેંક ખાતે ઉધાર 31,98,000 બાકી હપ્તા ખાતે ઉધાર ₹2,000 તે આખરના હપ્તા ખાતે જમા ₹32,00,000. હવે આ જપ્તી અંગેની નોંધ કરીએ છીએ. તો જપ્તીની જરૂરી ગણતરી તમે કરેલી જ છે. શેર મૂડી ખાતે ઉધાર ₹5,000 500 ગુણ્યા 10 મંગાવેલ રકમ તે શેર જપ્તી ખાતે ₹3,000 પ્રીમિયમ સિવાય મંગાવેલ રકમ પ્રીમિયમ સિવાય મળેલ રકમ અને છેલ્લા હપ્તા ખાતે જમા ₹2,000 ન મળેલ. અને છેલ્લે મિત્રો 11મી આમ નોંધ થશે, વધુ વટાવ આપ્યો છે, એટલે શેર જપ્તી ખાતે જેટલા રૂપિયા જમા કર્યા છે એટલો આપણે વધુમાં વધુ વટાવ આપી શકીએ છીએ.
બરાબર. તો અહીંયા જો બેંક ખાતે ઉધાર રૂપિયા 2000, શેર જપ્તી ખાતે ઉધાર રૂપિયા 3000, તે શેર મૂડી ખાતે જમા રૂપિયા 5000 મંગાવેલ રકમ. કારણ કે વધુમાં વધુ વટાવ કેટલો આપી શકાય કે જેટલો આપણે શેર જપ્તી ખાતે જેટલી રકમ જમા હોય એટલો વધુમાં વધુ વટાવ આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં 16મા દાખલાની ચર્ચા કરી છે. 14મો અને 15મો દાખલો તમે જાતે ગણશો. થેન્ક યુ.